વિધાનસભામાં ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક સર્વાનુમતે પસાર થઈ ચૂક્યું છે। સરકારે નવી 11 ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપી છે, એટલે કે હવે રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીની સંખ્યા 54 થશે। કઈ નવી યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે, જો તેની વાત કરીએ તો ગાંધીનગર યુનિવર્સિટી, ડોક્ટર સુભાષ યુનિવર્સિટી જૂનાગઢ, ટ્રાન્સટેડિયા યુનિવર્સિટી અમદાવાદ, એકે યુનિવર્સિટી પાટણ, વિદ્યાદીપ યુનિવર્સિટી સુરત, સ્કિપ્સ યુનિવર્સિટી ગાંધીનગર, મગનભાઈ અદેનવાલા મહાગુજરાત યુનિવર્સિટી નડિયાદ, સ્વામિનારાયણ યુનિવર્સિટી ગાંધીનગર, અદાણી યુનિવર્સિટી અમદાવાદ અને લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન ભાવનગર તેમજ નોબલ યુનિવર્સિટી જૂનાગઢને પણ મંજૂરી આપવામાં આવી। એવા સન્માની સભાગૃહે સર્વાનુમતે સૌપ્રથમવાર આ બિલ એ પસાર કર્યું છે, ટેકો આપ્યો છે। હું આભાર માનું છું શિક્ષણ મંત્રી તરીકે તમામ લોકોનો આભાર માનું છું, ને રાજ્યની જનતાને પણ કહું છું કે શિક્ષણ ને શિક્ષણના ક્ષેત્રે અમે ક્યારેય બાંધછોડ કરીશું નહીં। આપને પણ જ્યાં દેખાય ત્યાં સાચી બાબતો હોય, સાચી ત્રુટીઓ હોય તો અમે દુરસ્ત કરવા માટે તૈયાર છીએ। શું અધિકારીઓ ધારાસભ્યોના ફોન પણ નથી ઉપાડતા? આ સવાલ એટલા માટે થયો કે આ અંગે ખુદ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ નિવેદન આપવું પડ્યું। કોંગ્રેસના ધારાસભ્યની ફરિયાદને લઈને જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે અધિકારીઓ ધારાસભ્યોનો ફોન પણ ઉપાડે અને તેમને કોલબેક પણ કરે। રાજ્ય સરકાર વિધાનસભામાં ખરડાઓ પસાર કરે છે તો એ પ્રતિનિધિઓને પણ એના નંબરો રાખવા, એનો પરિપત્ર મેં વિભાગને કહ્યું છે કે કરી દેવાનો, કારણ કે પ્રતિનિધિ એ લોકપ્રતિનિધિ છે અને લોકોના કામ લઈને જતા હોય છે ત્યારે એમનું સન્માન બધા કરે જ છે, પણ કોઈ જગ્યાએ ક્યારેક કોઈ સમયસર રિપ્લાય ન થયો હોય તો એ પણ કરવા માટેની સૂચનાઓ એ મેં આપી છે। બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભા જનતાના કામની જગ્યાએ ઉગ્ર થઈ ગઈ। સામાન્ય સભાનો હંગામો બળપ્રયોગ સુધી પહોંચી ગયો। વિપક્ષ નેતાએ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ પર બળપ્રયોગ કરતા માહોલ ગરમાયો હતો। સમગ્ર ઘટના વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે પાલિકા પ્રમુખ પર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ઉધડો લીધો। તે દરમિયાન માહોલ ગરમ થતા મામલો બળપ્રયોગ સુધી પહોંચી ગયો હતો। હાલ સામાન્ય સભા સમેટાઈ ગઈ છે, પણ પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે વિપક્ષ નેતા સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે। તો બીજી તરફ અંકિત ઠાકોરની તબિયત લથડતા સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। ત્યારે વિરોધ પક્ષના નેતા એકદમ આવેશમાં આવી ગયા અને અમારા પ્રમુખશ્રીની સાડી પર હાથ નાખ્યો ને એમને પાડવા માટેના પ્રયત્નો કર્યા। એટલે હું વચ્ચે આવીને એમને કીધું કે ભાઈ આવું ના થાય, વિરોધ એના નીતિ નિયમ પ્રમાણે થતો હોય, કોઈને ઝપાઝપી કરવાથી તમે વિરોધ કરો એ યોગ્ય નથી। હાથ ઉપાડ્યો હોય તો મારા પર 302 ની કલમ લગાડે અને ગુજરાત ને કેન્દ્ર અને નગરપાલિકામાં એમનો વહીવટ છે, મને જેલમાં પુરાવે અને એ સત્ય સાબિત કરે। શિસ્તમાં વિરોધ હોય, આ રીતે લોકોના કામ કરાય ને, એ લોકોના કામ કરવા હોય ને તો આ રીતે ના કરાય, એમને કરવા હોય ને લોકોના કામ તો અહીંયા આવીને રજૂઆત કરીને કામ કરાવડાય। આ ખાલી એમને જે ખ્યાતિ મેળવવા માટે, મીડિયામાં આવવા માટે જે કરી રહ્યા છે ને એ તદ્દન ખોટું છે। પાણી એ જીવન છે, પણ જીવન બચાવવા ચોટીલાની આસપાસના ગામના લોકો ઘરબાર છોડી રહ્યા છે। અત્યાર સુધી 700થી વધુ લોકો હિજરત કરી ગયા છે કે જેથી તેમનું પશુધન બચી જાય। સુરેન્દ્રનગરના ચોટીલાના દ્રશ્યો છે। 5 થી વધુ ગામો પાણી વગર તડબડી રહ્યા છે। ઘરને તાળા વાગી ગયા છે કારણ કે ગામમાં પાણી નથી। કૂવો છે તો તેમાં પાણી નથી, ઘર છે પણ તેમાં માણસો નથી। છેલ્લા 40 વર્ષથી પાણીની સમસ્યા વિકરાળ બનતી જાય છે, છતાં પાણી લાવે તેવો પાણીદાર નેતા મળતો નથી। ધાબા બંધ મકાન મૂકીને વ્યાજ કાંટા નાખીને વેચ્યા છે, એનો આત્મા શું કહેતો છે? આનો જો નિયાકાર લાગી જાય ને તમને ક્યાંય ગોચાય નહીં જણો। ગામના લોકો કહે છે કે હાથ જોડતા નેતા મત મેળવવામાં શુરા છે, ખબર નહીં કે પાણીની અછત એ વિકાસ કહેવાય। પાણીની અછત એટલી કે ગામમાં સમ ખાવા પૂરતા માણસ નથી। બસ આ જ રીતે રોજ નાના બાળકોથી લઈ વૃદ્ધો પાણીની શોધમાં નીકળી પડે છે। જસાપર, નાનિયાણી, નાના કાંધાસર સહિત સાગણી, રાજાવડ અને નાની મોરસલ ગામ તરસ્યું જ રહે છે। કેટલા ટાઈમથી આ પાણી ની આવું છે? આવું પાણી 40 વર્ષથી આ મારો અવતારો વહી ગયો ભાઈ। તરસ્યા ગામની હાલત એવી છે કે 700થી વધુ લોકો તેમના ગામ છોડી ચૂક્યા છે। પાણી મળશે તેવા આશ્વાસન દર વર્ષે મળે છે, જે મૃગજળ સાબિત થાય છે।
પોતાના ઘરબાર છોડવા મજબૂર પાંચલિયા રબારી સમાજના લોકો આણંદના તારાપુર તાલુકાના ગામોમાં હાલ પાણીની શોધમાં ભટકી રહ્યા છે, કારણ કે પશુઓ માટે પણ પાણી નથી, ત્યાં ઘાસચારો લાવો ક્યાંથી? અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। પેટ્રોલ ડીઝલના દરરોજ વધતા ભાવે લોકોની કમર તોડી નાખી છે, પરંતુ સિંગતેલમાં પણ દરરોજ થતો વધારો મધ્યવર્ગના લોકો માટે મરણતોલ ફટકા સમાન સાબિત થઈ રહ્યો છે। સિંગતેલના ડબ્બાનો ભાવ 2700 પાર પહોંચી જતા ગૃહિણીઓનો આક્રોશ આસમાને છે। ધીમા ઝેરની જેમ ખાદ્યતેલમાં દરરોજ થઈ રહેલો ભાવ વધારો મધ્યમ વર્ગના લોકોની ઊંઘ હરામ કરી રહ્યું છે। પેટ્રોલ ડીઝલની જેમ હવે સિંગતેલના ભાવમાં પણ દરરોજ વધારો થતો જાય છે। સિંગતેલના ડબ્બાનો ભાવ 2730 રૂપિયાને પાર કરી ગયો છે। મોંઘવારીએ એટલી હદે માઝા મૂકી છે કે 7 દિવસમાં સિંગતેલના ભાવમાં 155 રૂપિયાનો વધારો થયો। માર્ચ 2020 થી માર્ચ 2022 સુધીમાં સિંગતેલના ભાવ તોતિંગ કહી શકાય એવો 25% વધારો ઝીંકાયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2660 રૂપિયા પહોંચતા સામાન્ય લોકો માટે જીવવું મુશ્કેલ બનતું જાય છે। સૌથી મોટું તો જે ગરીબો માટેનું ખાસ હતું પામોલીન તેલ અને કપાસિયાનું તેલ, જે અત્યારે સિંગતેલની સાથે જઈને ઊભું રહ્યું છે। સિંગતેલના ભાવ તો વધ્યા છે, પણ સાથોસાથ પામોલીન અને કપાસિયાનું તેલ પણ એટલા બધા ભાવ વધી ગયા છે। કોરોના કાળનો સામનો કર્યા બાદ મધ્યમ વર્ગ માંડ બેઠો થવાનો પ્રયત્ન કરે છે, ત્યાં તો મોંઘવારીનો કોરડા વીંજાય છે। દૂધ, ગેસ, શાકભાજી, સિંગતેલ આ તમામના ભાવ ભડકે બળે છે, ત્યારે રસોડામાં બનાવવું શું? સવાર પડતાની સાથે જ દરેક ગૃહિણીઓના મનમાં આ સવાલ હોય છે। એટલું મુશ્કેલ છે ને કે હું તમને કહું, સવારે ઉઠીએ એટલે દૂધ લેવા જઈએ, દૂધના ભાવ વધી ગયા, લીંબુ લઈ તો લીંબુના ભાવ વધ્યા, શાકભાજી લઈ તો શાકભાજીના ભાવ વધ્યા, તો દરેક જગ્યાએ એટલી આમ રસોડામાં તકલીફ પડે કે આમ એમ થાય કે હવે કરવું શું? સવારે ઉઠી સિંગતેલના ભાવ એટલા વધ્યા, મોંઘવારી એટલી વધી ગઈ છે કે સામે આવક જ નથી, કે આપણું ઘર ચલાવવું એટલું મુશ્કેલ થઈ ગયું છે કે સવારથી જોઈએ કે દૂધના ભાવ કે શાકભાજીના ભાવ કે વસ્તુ કેવી રીતે ખરીદવી એ જ ખબર નથી પડતી આપણને। મોંઘવારીના માર વચ્ચે સામાન્ય પરિવારની પરિસ્થિતિ એ છે કે એક સાંધે ત્યાં તીર તૂટે, કઈ વસ્તુમાં કાપ મૂકવો અને કઈ વસ્તુ લેવી એ મૂંઝવણ દરેક મધ્યમ વર્ગના લોકોને છે। સુરતથી કીર્તેશ પટેલ સાથે ભાવનગરથી નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાત। આખરે 2 વર્ષ બાદ હવે ગુજરાતીઓ ઉનાળુ વેકેશનના ફૂલ મૂડમાં છે, જેમાં ખાસ કરીને વિદેશની ટૂર બની છે હોટ ફેવરેટ। જ્યાં હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને પરવાનગી આપવામાં આવી છે, ત્યાં બીજી તરફ બાળકોના ઉનાળુ વેકેશન પણ શરૂ થતાં હવે લોકો પરિવાર સાથે વિદેશ જવાનું પસંદ કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયા, દુબઈ, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે। તો ડોમેસ્ટિકમાં કાશ્મીર પર ઉતરી રહી છે પસંદગી, જો કે એર ઇન્ડિયાએ ટિકિટ એક્સેસ બંધ કરી નાખ્યું છે, જેના લીધે હાલ ટૂર ઓપરેટર્સને બુકિંગ્સ લેવામાં પરેશાની થઈ રહી છે। સાથે જ કેનેડા અને ઓસ્ટ્રેલિયા માટે એર ઇન્ડિયા સિવાય કોઈ વિકલ્પ ન હોવાને કારણે प्रवासियों 50,000 टिकटना 2.5 लाख रुपया खर्चवा पड़ी रहा है। खास करके 2 साल के बाद जब ये माहौल बना है तो यहाँ के सारे टूरिस्ट जो घर में बैठे थे, काफ़ी सालों से बाहर नहीं गए थे, तो वो बाहर इंटरनेशनल जाना ज़्यादा पसंद कर रहे हैं, क्योंकि डोमेस्टिक में उन्होंने 2 साल में जितना घूमना था वो सब घूम लिया, काफ़ी कुछ डोमेस्टिक को उन्होंने प्रमोट कर लिया। तो अभी सारे के सारे जो मिडिल क्लास और हायर मिडिल क्लास है वो इंटरनेशनल टूर के लिए अपना बुकिंग करवा रहे हैं।